મિત્રો જય હિન્દ અને જય ભારત। સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને આજે હું આવી ગઈ છું કેશોદના રેલવે સ્ટેશનમાં। મારે જવાનું છે રાજકોટ અહીંયાથી, અને ટ્રેન આવશે 10:50 અત્યારે સમય થયો છે 9:35 તો એ ટ્રેનમાં આપણે જબલપુર વાળી ટ્રેનમાં આપણે રાજકોટ જવાનું છે, અને મારે એમાં સ્પર્ધામાં મેં ભાગ લીધો છે એટલા માટે। તો અત્યારે હવે ચાલો ટિકિટ ને લઈએ। ટિકિટ કેટલી છે એ તમને હું કહીશ આ વિડીયોમાં। ચાલો, છે કેશોદનું રેલવે સ્ટેશન અને અંદર જઈએ છીએ। ચાલો જઈએ છીએ હવે આપણે અંદર। તો અહીંયા સીડી એક છે ને એક સીડી વાં છે, અહીંયા જવાનું છે, વાંથી ઉતરવાનું છે, અને ટિકિટ જો અહીંયાથી લેવાની છે તમારે। તો આ કેશોદનું ટાઈમ ટેબલ છે, તમારે ટાઈમ ટેબલ જોઈને આવવાનું। હજી ઘણું બધી આમાં કામ ચાલુ છે, રિનોવેશન કામ ચાલુ છે ઘણું બધી, અને જો વાં પણ કામ ચાલુ છે। ઓકે, તો ઘણું એવું કામ અહીંયા ચાલુ છે। આ પુલ બની રહ્યું છે, જે તમારે વાંથી જવાનું ને અહીંયા આવવાનું, તો એવી રીતે ટ્રેન પુલ બની રહ્યો છે। તો મિત્રો આને કેશોદને જંકશન કહેવામાં આવે છે, કેમ કે 3 લાઈન આપી છે, 3 રેલવે ટ્રેક છે એટલા માટે। અને જો આ 3 ટ્રેક છે, 1, 2 ને 3, વાં પણ એક ટ્રેક છે, એટલા માટે આને જંકશન કહેવામાં આવે છે। મેં ટિકિટ લઈ લીધી છે, અને આનું ટિકિટ છે 65 રૂપિયા, અને 133 કિલોમીટર છે। તો આજે આપણી ટ્રેનની અંદર સફર કરીશું, અને રાજકોટની અંદર આપણે સ્પર્ધા છે એટલા માટે જઈ રહ્યા છે। તો ટ્રેન આવે પછી ડાયરેક્ટ મળું, ચાલો। ટ્રેન હવે આવી રહી છે, માત્ર 4 કે 5 મિનિટમાં। તો આવે એટલે ટ્રેન તમને બતાડું। તો જો આ તો સ્ટેશન જ છે। ટ્રેન હવે જઈ રહી છે। તો જો કેશોદ અત્યારે બાય બાય કેશોદ અત્યારે મને મળી ગઈ છે, અને હું અહીંયા બેસી ગયો છું। તો જેમ જેમ મોટા જે જુનાગઢને આવશે એ બતાવીશ। તો અત્યારે રેલગાડીની અંદર સફર કરે છે। તો તમારું નામ શું? લખવી।
પહોંચ્યું છે. જો આપણી ટ્રેન અહીંયા રોકાય છે, અહીંયા ક્રોસિંગ છે એટલા માટે રોકાય છે ટ્રેન. તો આ આપણી ટ્રેન છે આખી, હા સુધી છે જ છે. તો મિત્રો ડાયરેક્ટ હવે આપણે ટ્રેન આવશું ત્યારે હું તમને બતાવીશ. અહીંથી ક્રોસિંગ થઈને આમ આવે તો અત્યારે જો આ ટ્રેન તો અહીંયા રોકાય છે આપણી. ભાઈ 150 ટ્રેન એટલી સ્પીડમાં ગયો હશે, 150 ની સ્પીડ હશે. અને અત્યારે હવે આગળ થોડીક જ વારમાં આપણી ટ્રેન હવે ચાલશે. ઓહો મેન્ટેનન્સ નું કામ ચાલુ છે મિત્રો. અને જો મેન્ટેનન્સ ચાલુ છે. શાબાશ મેરે દેખતે. તો જો આપણી આ ટ્રેન છે. અને તો મિત્રો ભક્તિનગર રેલવે સ્ટેશન આવી ગયું છે અને હવે આપણે આમ જવાનું છે. તો હવે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને ફરી મળશું એક નવા વ્લોગ સાથે. જય હિન્દ, ભારત માતા કી જય.